સ્પીડ ઓફ 90 રેડી. આરોપીના વિદ્વાન વકીલશ્રી મારફતે કરવામાં આવેલી ઉલટ તપાસમાં તેઓ જણાવે છે કે આરોપીએ તેમને કોઈ માર મારેલ નહીં અને તેમની કોઈ ગાળો બોલેલ નહીં અને તેમણે આરોપીના હાથમાં કોઈ હથિયાર પણ જોયેલ નહીં. પેરેગ્રાફ. આમ સદરહું ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો રજૂ રાખતા નથી. આમ ખુદ ફરિયાદીની જુબાનીથી ફરિયાદની હકીકતો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોય. ફરિયાદીનો પુરાવો આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે સાહેદ મહેબૂબ અબ્દુલભાઈ શેખને આંખ 12થી તથા સાહેદ શેખ મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ રફીકને આંખ 13થી સોગન ઉપર તપાસવામાં આવેલા છે. આ બંને સાહેદો ફરિયાદ પક્ષના કેસને હકીકતોને સમર્થન આપતા ન હોય તેમને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવેલ છે. બચાવ પક્ષ તરફેની ઉલટ તપાસમાં પણ બંને સાહેદોએ આરોપીઓ ફરિયાદી સોહેલને કોઈ માર મારેલ નહીં અને ગાળો બોલેલ નહીં હોવાની હકીકત કબૂલ રાખેલ છે અને આરોપીઓના હાથમાં કોઈ હથિયાર જોયેલ નહીં હોવાની હકીકત પણ કબૂલ રાખેલ છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદ પક્ષે બચાવ પક્ષની સંમતિથી આંક 14થી ગુનાવાળી જગ્યાનું પંચનામું તથા આંક 15થી હથિયાર બંધીનો કબજો કર્યાનું પંચનામું રજૂ કરેલ છે. પરંતુ ફરિયાદ પક્ષ સદંતર પંચનામાને પંચ સાહેદોને તપાસી તેનો કન્ટેન્ટ પુરવાર કરેલ નથી. તેવી જ રીતે ફરિયાદીની ઈજાનું સર્ટિફિકેટ આંક 17થી રજૂ કરેલું છે. પરંતુ ફરિયાદીને થયેલ ઈજાઓ બાબતે સદરહું મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરનાર ડૉક્ટરશ્રીને સોગન ઉપર તપાસી તેના કન્ટેન્ટ પુરવાર કરેલ નથી. આ કામે ખુદ ફરિયાદી આ કામના આરોપીઓએ તેમને કોઈ ઈજા પહોંચાડેલી હોય તેવી કોઈ જ હકીકત જણાવતા નથી. ત્યારે સદર દસ્તાવેજી પુરાવો પણ આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. તેમજ સ્થાપિત ચુકાદાના સિદ્ધાંતો મુજબ પણ બચાવ પક્ષની સંમતિથી રજૂ થયેલ દસ્તાવેજી પુરાવા સમક્ષ સાહેદને તપાસીને તેના કન્ટેન્ટ્સ પુરવાર કરવા જોઈએ, જેને રજૂ કરવા માત્રથી સાબિત માની શકાય નહીં. વધુમાં સદર દસ્તાવેજી પુરાવાને ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલ ફરિયાદીના પુરાવા થકી બિલકુલ સમર્થન મળવા પામેલ નથી. આ સંજોગોમાં એકલા સ્વતંત્ર દસ્તાવેજી પુરાવો માનીને આરોપીએ તેમની સામેનું તહોમતનામું કહેવાતો ગુનો આચરેલાનું માની શકાય નહીં. આમ સદર દસ્તાવેજી પુરાવો પણ આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. આ કામના આરોપીઓ તારીખ 1/5/2017ના રોજ કલાક 21 વાગ્યાના સુમારે ખાનપુર દરવાજા પાસે જાહેરમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદીને બીભત્સ ગાળો બોલી આરોપી નંબર 1નાએ આ કામના ફરિયાદી મોહમ્મદભાઈ સાહેબ મોહમ્મદ રફીક શેખને લોખંડની પાઇપ કપાળની ડાબી બાજુ આંખની બાજુમાં મારી અને આરોપી નંબર 2 અને 3 નાઓએ ફરિયાદીને ગળદાપાટુનો તથા ફેંટોથી માર મારી ફરિયાદીને ઈજા કરી તથા પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી.